વિનુભાઈ પણ જોડાયેલા છે કે જેઓ ખેડૂત આગેવાન છે, તેમની સાથે પણ વાત કરીએ. જે બંને કોલર આપણી સાથે જોડાયા હતા, બંને ખેડૂતો જે આપણી સાથે જોડાયા હતા, આપે તેમની વાત સાંભળી જશે. તમામ ખેડૂતો ત્યારે એક જ વાત કરી રહ્યા છે કે મગફળીનો મોટા ભાગના પાકમાં ભેજ આવી ગયો છે, એટલે ભેજવાળી મગફળીના સરકાર કેટલા ભાવ લેશે એને લઈને અને બીજી ભાવાંતર યોજનાની આ બે વાત મુખ્ય ખેડૂતો કહી રહ્યા છે. આપની શું પ્રતિક્રિયા છે બંને મુદ્દે? હેલો જી વિનુભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. હેલો જી જી વિનુભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે મારો? હાજી જી જણાવશો. બેન, ભાવમાં એવું છે, સિંગ જેની થોડી ઘણી સારી છે, 10% ખેડૂતોએ જેને એનકેન રીતે સિંગ બચાવી છે એની તો અમારી એવી માંગ છે કે એની 250 મણ, 125 નહીં પણ 250 મણ સિંગ ખરીદી લેવી જોઈએ. અને બાકી રહેતા ખેડૂતને જેને સંપૂર્ણ નુકસાન થયું છે, રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા આ વિસ્તારમાં સદંતર પાક નિષ્ફળ થયો છે, એને સરકાર શ્રી વધુમાં વધુ સહાયનું મોટામાં મોટું પેકેજ અને એની પૂરી જે નુકસાની છે એનું વળતર ચૂકવે એવી અમારી માંગ છે. ભારતીય કિસાન સંઘના માધ્યમથી, આપના માધ્યમથી એવી માંગ છે કે વળતર પૂરું આપે અને સિંગ 125 નહીં 250 મણ ખરીદે તો પણ સરકારનો જે ટાર્ગેટ હતો એ પૂરો નથી થવાનો. કદાચ સિંગ જેટલી ખેડૂત પાસે સારી સિંગ બચી છે બધી સિંગ ખરીદે તો એનો 10% સિંગ ગવર્મેન્ટને ખરીદવી પડે એવી પોઝિશન છે. વધારે ખરીદવી હશે તો પણ નથી ખેડૂતો પાસે. ખેડૂતોનો પાક સદંતર ફેલ થયો છે, ત્યારે જેની સિંગ બચી છે એની તો ભાવથી ખરીદી લે, ટેકાના ભાવથી. એવી આપના માધ્યમથી હું સરકારને વિનંતી કરું છું. બિલકુલ. મગફળીમાં જે ભેજ લાગ્યો છે જેની વાત આપ કરી રહ્યા છો, તો એ ભેજવાળી મગફળીના બજારમાં તમને કેટલા ભાવ મળે છે અને સરકાર પાસે આ ભેજવાળી મગફળીના કેટલા ભાવ મળે તેવી આશા રાખી રહ્યા છો? ભેજવાળી મગફળી અને લગભગ મગફળી ઉગી ગયેલી છે. આ ઉગેલીના મગફળીના ભાવ અમને તો એવી આશા છે કદાચ 500-600 રૂપિયા. એટલે એ સિંગ ભેગી કરવાનો ખર્ચ અમારે એક મણના 600-700 રૂપિયા લાગે છે, બાકીનો ખર્ચ નહીં. અત્યારે મજૂરી ખર્ચ 600-700 રૂપિયા લાગે છે. તો ગવર્મેન્ટ આ સિંગને પણ કોઈને એનકેન રીતે ખરીદે અને આર્થિક રીતે ખેડૂતોને મદદ કરવા કંઈક નું કંઈક વિચારે કે ખેડૂતની ઉગી ગયેલી સિંગ ગવર્મેન્ટ ખરીદી લે. કારણ કે અમારે એ સિંગ માર્કેટમાં આજે 500 રૂપિયામાં મંગાય છે અને એ સિંગ ભેગી કરવામાં અમારે 600 રૂપિયાનો ખર્ચ લાગે છે. તો એક તો ખેડૂત શું કહેવાય દાજા ઉપર દામ દેવા જેવી વાત છે આ બધી. તો આપના માધ્યમથી સરકાર આ જે ઠાગાઠોયા કરે છે, જે કઈ અડાવડું બધું કરે છે, એના કરતા ખેડૂતને જો એને બચાવવો જ હોય, ખેડૂત પ્રત્યે જો એમને હમદર્દી હોય તો વહેલામાં વહેલી તકે આ રાજનો, ગુજરાતનો ખેડૂત કેમ બચે અને કઈ તકલીફ ના પડે એવું સરકાર થોડું ઝડપથી વિચારે એવી આપના માધ્યમથી હું એક અપીલ કરું છું સરકારને. વિનુભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો.